મોર્નિંગ એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો અત્યારે આપણું કયું ચેપ્ટર 6 ચેપ્ટર ચાલી રહ્યું છે. તો એની અંદર આજનું ટોપિક જે છે તે અસિંક ટાસ્ક. ઓકે, અસિંક ટાસ્ક. તો એન્ડ્રોઈડ અસિંક ટાસ્ક ગોઈંગ ટુ ધ બેકગ્રાઉન્ડ ઓપરેશન ઇન બેકગ્રાઉન્ડ થ્રેડ એન્ડ અપડેટ ઓન મેઇન થ્રેડ. In Android, we can't directly touch background thread to main thread in Android development. Async tasks help us to make communication between background thread to main thread. બરાબર, શું કહે છે? અસિંક ટાસ્ક ગોઈંગ અસિંક ટાસ્ક છે એ બેકગ્રાઉન્ડ જે છે એની અંદર યુઝ થાય છે. આમ જેવી રીતના આપણે થ્રેડનો યુઝ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી મેથડ ઓફ અસિંક ટાસ્ક. તો અસિંક ટાસ્કની અલગ અલગ મેથડ છે. on pre-execute, do in background parameters, on progress update. Okay, તો ફર્સ્ટ છે on pre-executed method. તો before doing background operation we should show something on screen like a progress bar or any animation to user. We can directly communicate background operation using on, do in background function, but for the best practice we should call all async task method. હવે ઓન પ્રી એક્ઝિક્યુટ એટલે શું? આપણે કોઈ એક્ઝિક્યુટ થવાના છે, સ્ક્રીનની અંદર યુઝ થવાનું છે બેકગ્રાઉન્ડ ઓપરેશન, તો એ પહેલાં જ આપણને આ મેથડ જે છે તે કોલ થઈ જશે. ઓકે, તો એ મેથડ કહેવાશે ઓન પ્રી એક્ઝિક્યુટેડ મેથડ. ત્યાર પછી ડુ ઇન બેકગ્રાઉન્ડ પેરામીટર્સ. તો ઇન ધીસ મેથડ વી હેવ ટુ ડુ બેકગ્રાઉન્ડ ઓપરેશન ઓન બેકગ્રાઉન્ડ થ્રેડ. ઓપરેશન ઇન ધીસ મેથડ શુડ નોટ ટચ ઓન એની મેઇન થ્રેડ એક્ટિવિટી ઓર ફ્રેગમેન્ટ. તો ડુ બેકગ્રાઉન્ડ પેરામીટરની અંદર શું થાય છે? એની અંદર જે ઓપરેશન જે થાય છે એ થ્રેડના લીધે થાય છે. બરાબર, એની અંદર એક્ટિવિટી અને ફ્રેગમેન્ટને મેન્ટેન કરવા પડે છે. બરાબર, મેન્ટેન થાય છે. ત્યાર પછી છે ઓન પ્રોગ્રેસ અપડેટ. While doing background operation, if you want to update some information on UI, we can use this method. બરાબર, તો બેકગ્રાઉન્ડમાં જે ઓપરેશન થાય છે એના જે ઇન્ફોર્મેશન અને UI માટે, યુઝર ઇન્ટરફેસ માટે આ જે આપણી છે તે પરફોર્મ થશે. ઓકે, ત્યાર પછી ઓન પોસ્ટ એક્ઝિક્યુટેડ રિઝલ્ટ. તો ઇન ધીસ મેથડ વી કેન અપડેટ UI ઓફ બેકગ્રાઉન્ડ ઓપરેશન રિઝલ્ટ. ઓન પોસ્ટ એક્ઝિક્યુટેડ મેથડ એટલે આ મેથડની અંદર કંઈ પણ એવી રીતના અપડેટ થાય જે આપણને રિઝલ્ટ મળે, એ બેકગ્રાઉન્ડનું રિઝલ્ટ આપણને દેખાય નહીં, પણ એ પ્રોસેસ ચાલ્યા કરે. તો એ પ્રોસેસ જે થાય છે શાના દ્વારા છે? ઓન પોસ્ટ એક્ઝિક્યુટેડ મેથડ દ્વારા. ત્યાર પછી જનરિક ટાઈપ ઇન અસિંક ટાસ્ક. તો ટાઈપ છે અસિંક ટાસ્ક માટેની તો અલગ અલગ છે. ટાઈપ ઓફ વેરિયેબલ, આર્ગ્યુમેન્ટ, પેરામીટર્સ, પ્રોગ્રેસ વેલ્યુ એન્ડ રિઝલ્ટ વેલ્યુ. તો ટાઈપ ઓફ વેરિયેબલ, આર્ગ્યુમેન્ટ, પેરામીટરમાં શું છે? ઇટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન અબાઉટ વોટ ટાઈપ ઓફ પેરામીટર યુઝડ ફોર એક્ઝિક્યુશન. બરાબર, એ ઇન્ફોર્મેશન શું છે કે આપણી એવી ટાઈપની ઇન્ફોર્મેશન છે જે આપણા પેરામીટર માટે એક્ઝિક્યુશન થવા માટે જે ટાઈમ લે છે. Progress value. In contain information about progress unit. While doing background operation we can update information on UI using on progress update. બરાબર, તો આપણે એ ઇન્ફોર્મેશન એવી રીતના બને છે કે આપણે જે બેકગ્રાઉન્ડના જે ઓપરેશન પરફોર્મ થાય છે એને આપણે ઇન્ફોર્મેશનને અપડેટ કરીને આપે છે. બરાબર, હવે કોઈ પણ વસ્તુ અપડેટ થયું છે તો અપડેટ થયું હોય એની પ્રોગ્રેસ બતાવવા માટે પ્રોગ્રેસ વેલ્યુનો પણ યુઝ થાય છે. એની ટાઈપનો પણ યુઝ થાય છે. ત્યાર પછી રિઝલ્ટ વેલ્યુ. ઇટ કન્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ રિઝલ્ટ ટાઈપ. We'll demonstrate about how to use async task in Android. Step 1. Create a new project in Android Studio. Go to File, New Project and fill all required details to create a new project. પહેલાં શું કરવાનું? એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં જવાનું. એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં ફાઇલ પર જઈને ન્યૂ પ્રોજેક્ટ, અને ન્યૂ પ્રોજેક્ટમાંથી આપણે શું કરવાનું? બનાવવાનું. ત્યાર પછી સ્ટેપ 2. Add the following code to resource layout activity main.xml. હવે XML ફાઇલ છે તો XML ફાઇલની અંદર શું છે કે linear layout XML એન્ડ્રોઇડમાં android.com apk resource android. બરાબર, હવે પહેલાં ટૂલ્સ લીધું છે. ટૂલ્સ પછી ID, લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ, ઓરિએન્ટેશન આપણું વર્ટિકલી છે. બરાબર, બેકગ્રાઉન્ડ C1 C1. બરાબર, એટલે આ એક C1 એ આપણો શું છે? કલર છે. એ બેકગ્રાઉન્ડમાં જે કલર આવશે એ આવશે. ત્યાર પછી એન્ડ્રોઇડ ગ્રેવિટી છે, સેન્ટર, હોરિઝોન્ટલ. ટૂલ્સ
મેઇન એક્ટિવિટી. ત્યાર પછી બટન છે. બટન શું લીધું છે? બટનની અંદર એક ઓપ્શન આપ્યો છે ડાઉનલોડ અને ઇમેજ વ્યૂ. ઇમેજ વ્યૂ આપણી એક ઇમેજ લીધી છે, બરાબર. એ આપણે 300 DPની હતી. હું બહુ XML ક્રિએટેડ બટન when user click on the button it going to download image and append image the image view. હવે મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે હવે પહેલાં ઇમેજ લઈએ, કોઈ ઇમેજ લે તો એને પહેલાં શું કરવાનું, આપણા જે XML ફાઇલ છે એની અંદર આપણું જે ઇમેજ છે એની જે હાઇટ છે, વિડ્થ છે એ કન્ટેન્ટ સેટ કરવાના, બરાબર. એ કન્ટેન્ટ સેટ કરવા પહેલાં આપણે એને કોઈ ઇમેજને ડાઉનલોડ કરવી પડે. તો ઇમેજ ફર્સ્ટ ઓફ ઓલ ડાઉનલોડ થઈ જશે, ઓકે. ત્યાર પછી સ્ટેપ 3, એડ ધ ફોલોઈંગ કોડ સોર્સ મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફંક્શન. હવે શું કીધું છે? આપણા જે જાવા ફંક્શન છે એ બધા. તો જાવા એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ છે. ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ એપ, પ્રોગ્રેસ ડાયલોગ, બીટમેપ ફેક્ટરી, અસાઇન ટાસ્ક, બંડલ, કમ્પોર્ટ એક્ટિવિટી, વ્યૂ, બટન, ઇમેજ વ્યૂ, IO એક્સેપ્શન, ઇનપુટ સ્ટ્રીમ, HTTP URL કનેક્શન અને એપ compact activity. URL image UR is equal to null, input stream is equal to null, bitmap VM image null, image null. તો પહેલાં એને નલ ડિક્લેર કરી દીધું. હવે નલ છે એટલે એનો મતલબ એ શું થશે કે આપણે એની અંદર કોઈ પણ વસ્તુને કરી શકીએ. તો પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ્ડ ઇન્સ્ટન્સ સ્ટેટ on create saved instance state set contain view r.layout activity main button find view by id r.id assign task. કેમ? કારણ કે આપણે બટન XML ફાઇલની અંદર પહેલેથી જ લઈ લીધું છે, એટલા માટે એને શું કર્યું છે, લેઆઉટ સાથે લેઆઉટ ફાઇલ સાથે કનેક્ટ કર્યું છે. ત્યાર પછી ઇમેજ વ્યૂ. તો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.image એન્ડ બટન ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર ન્યૂ વ્યૂ ઓન ક્લિક લિસ્નર મેથડ. ત્યાર પછી પબ્લિક વોઇડ ઓન ક્લિક વ્યૂ વી અસિન ટાસ્ક એક્ઝામ્પલ. અસિન ટાસ્ક ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અસિન ટાસ્ક એક્ઝામ્પલ. અસિન ટાસ્ક ડોટ એક્ઝિક્યુટ TTP ટ્યુટોરિયલ પોઈન્ટ ડાઉનલોડ એમને. હવે એણે શું કીધું છે? આ પ્રેક્ટિકલમાં શું કર્યું છે? કોઈ ઇમેજ ડાયરેક્ટલી ડાઉનલોડ કર્યા છે. અસિન ટાસ્કનો યુઝ શું થાય કે કોઈ આપણી જે લિંક છે એ પહેલેથી આપી દીધી છે અને પછી એને શું કરવાનું છે? ડાઉનલોડ કરવાનું છે. ત્યાર પછી બીજો આવ્યો. હવે આપણે ડાઉનલોડ થશે તો એના ઓપ્શન આવશે, બરાબર. તો એ ઓપ્શનમાં પહેલાં શું આપણે ખબર, કોઈ વાર પ્રોસેસ ડાઉનલોડ કરતા હોય ને તો વેઇટિંગ મોડમાં બતાવે, બરાબર. તો પ્રાઇવેટ ક્લાસ અસિન ટાસ્ક એક્ઝામ્પલ એક્સટેન્સ અસિન ટાસ્ક string bitmap protected void on tree execute super dot on tree execute p is equal to new progress dialog main activity dot this અને મેસેજ સેટ કરવાનો પ્લીઝ વેઇટ ઇટ ઇઝ ડાઉનલોડેડ અને ઇન્ટરમીડિયેટ ફોલ્સ અને કેન્સલેબલ ફોલ્સ, ઓકે. કેન્સલ થઈ શકશે નહીં. ત્યાર પછી છે પ્રોટેક્ટેડ બીટમેપ ડુ ઇન બેકગ્રાઉન્ડ સ્ટ્રીમ એન્ડ સ્ટ્રીમ. image URL is equal to new URL HTTP URL connection connects HTTP URL connection URL dot open connection. Input true connect is equal to connect dot get input stream get config is equal to bitmap dot config RGB 565 option and then catch IO exception e dot print stack trace return b image protected void on post execute bitmap and bitmap image super dot on post execute bitmap. If image view not equal to null then p dot hide image view dot set image bitmap else p dot show. અથવા શું થશે? આપણી જે ઇમેજ છે તે શો થશે. તો એણે શું કર્યું છે? ડાઉનલોડિંગ ઇમેજ યુઝિંગ અસિન ટાસ્ક એન્ડ અપેન્ડિંગ ઇમેજ ટુ ઇમેજ વ્યૂ. તો હવે પહેલાં શું છે? મેનિફેસ્ટ ફાઇલ. મેનિફેસ્ટ ફાઇલમાં શું બતાવશે? રૂટથી જે લઈને લાસ્ટ સુધીમાં જે પ્રોસેસ થઈ છે એ બતાવશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ XML વર્ઝન 1.0, પછી શું છે? XML વર્ઝન 1.0 પહેલાં લીધું છે મેનિફેસ્ટ ફાઇલની અંદર. હવે શું બતાવ્યું છે? યુઝર્સ પરમિશન એન્ડ્રોઇડ નેમ મિશન ઇન્ટરનેટ
બરાબર. ઇન્ટરનેટ જરૂરી છે. પરમિશન એટલે એના માટે પહેલેથી પરમિશન આપી દીધી છે. પછી મેપ, આઈસી લોન્ચર, એપ નેમ, આઈસી લોન્ચર રાઉન્ડ, ટ્રુ સ્ટાઇલ, થીમ સ્ટાઇલ આપી દીધી છે, એપ થીમ. પછી મેઇન એક્ટિવિટી આપણા જાવા ફાઇલનું નામ છે અને ઇન્ટેન્ટ ફિલ્ટર, પછી એનું નેમ આપ્યું છે અને ઇન્ટેન્ટ ફિલ્ટર ક્લોઝ કર્યું છે, એક્ટિવિટી ક્લોઝ અને એપ્લિકેશન પણ ક્લોઝ અને મેનિફેસ્ટો. So in this above Android manifesto.xml file we have to added internet permission to access internet to download image. એટલે અસીમ ટાસ્કમાં શું છે, કોઈ પરમિશન માંગે છે કે ઇન્ટરનેટ એક્સેસ મને કરવા દે છે. ઇન્ટરનેટ એક્સેસ કરશે તો જ શું થશે, આપણી જે ઇમેજ છે તે ડાઉનલોડ થશે. તો let's try to run your application. You have assumed to connect your actual Android mobile device with your computer. To run the app from Android Studio, open one of your project activity file and click run Eclipse. Run icon from toolbar. Select your mobile device as an option and then check your mobile device which will display your default screen. ઓકે, જો હવે તમને બતાવ્યું છે માય એપ્લિકેશન. પહેલાં એક બટન લીધું હતું, એ શું હતું, ડાઉનલોડ. તો એ ડાઉનલોડ હતું, બરાબર. ત્યાર પછી નાવ ક્લિક ઓન ડાઉનલોડ બટન. ઇટ વિલ શો પ્રોગ્રેસ એન્ડ યુઆઈ એન્ડ ડાઉનલોડ ઇમેજ એટ બેકગ્રાઉન્ડ ઇઝ શો બિલો. હવે આપણે જ્યારે ડાઉનલોડ બટન પર ક્લિક કરીશું ત્યારે આવી રીતના આવશે, પ્લીઝ વેઇટ, ઇટ ઇઝ ડાઉનલોડિંગ. મતલબ એ શું કરે છે, આપણને પ્રોગ્રેસ બતાવે કે પ્રોસેસ થઈ રહી છે. એટલા માટે આપણે પ્રોગ્રેસ બારનો યુઝ કર્યો. અને આપણી જ્યારે ઇમેજ ડાઉનલોડ થઈ જશે તો આ રીતના એ ડાયરેક્ટલી સેવ થઈ જશે. ઓકે, આ થયો તમારો અસીમ ટાસ્ક. ઓકે, ત્યારબાદ હવે અસીમ ટાસ્ક પછી છે થર્ડ પાર્ટી લાઇબ્રેરી. ઓકે, તો થર્ડ પાર્ટી લાઇબ્રેરીની અંદર અલગ અલગ આવે છે. ફર્સ્ટ યુઝર ઇન્ટરફેસ લાઇબ્રેરી. ઓકે, સેકન્ડ એન્ડ્રોઇડ નેટવર્કિંગ લાઇબ્રેરી અને થર્ડ જે છે એ છે ઇમેજ ડાઉનલોડિંગ એન્ડ કેચિંગ લાઇબ્રેરી. બરાબર. ફર્સ્ટ કઈ કીધી આપણી, ફર્સ્ટ જે હતી એ યુઝર ઇન્ટરફેસ લાઇબ્રેરી, સેકન્ડ એન્ડ્રોઇડ નેટવર્કિંગ લાઇબ્રેરી અને થર્ડ જે છે તે ઇમેજ ડાઉનલોડ એન્ડ કેચિંગ લાઇબ્રેરી. બરાબર. તો આ આપણી બધી જે છે તે થર્ડ પાર્ટી લાઇબ્રેરી છે. તો વન બાય વન હવે આપણે શીખવાનું છે. ફર્સ્ટ જે છે તે યુઝર ઇન્ટરફેસ લાઇબ્રેરી. તો યુઝર ઇન્ટરફેસ માટે પણ અલગ અલગ. તો ફર્સ્ટ લાઇબ્રેરી છે એક્શન બાર સેલ લોક. Action bar cell lock is an extension of the support library designed to facilitate the use of the action bar design pattern across all versions of Android with a single API. Action bar cell lock was widely used before Google introduced App Compact. બરાબર. એક્શન બાર સેલ લોક શા માટે યુઝ થાય છે, એ આપણું છે એક્સટેન્શન ઓફ ધ સપોર્ટ લાઇબ્રેરી ડિઝાઇન ટુ ફેસિલિટી યુઝ ઓફ એક્શન બાર ડિઝાઇન અ પેટર્ન એક્રોસ ઓલ વર્ઝન ઓફ એન્ડ્રોઇડ વિથ સિંગલ એપીઆઈ. આપણે જે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસની અંદર એક્શન બારનો યુઝ કરીએ છીએ તો એ એક્શન બારની ડિઝાઇનને સપોર્ટ કરવા માટે એક્શન બાર સેલ લોકનો યુઝ થાય છે. એક્શન બાર સેલ લોક વોઝ વાઇડલી યુઝડ બિફોર ગૂગલ ઇન્ટ્રોડ્યુસ એપ કોમ્પેક્ટ. હવે આપણી જે એપ્લિકેશન છે એને નાની કરવા માટે મેઇનલી ગૂગલની અંદર આપણને એક્શન બાર સેલ લોકનો યુઝ થયો. ત્યાર પછી નેક્સ્ટ છે એક્શન બાર પુલ ટુ રિફ્રેશ. તો એક્શન બાર પુલ રિફ્રેશ પ્રોવાઇડ એન ઇઝી વે ટુ એડ અ મોડર્ન વર્ઝન ઓફ ધ પુલ ટુ રિફ્રેશ ઇન્ટ્રેક્શન ટુ યોર એપ્લિકેશન. બરાબર. પુલ ટુ રિફ્રેશ એટલે શું કહેવા માંગે, એની અંદર આપણે અલગ ઇઝી મોડથી નવા વર્ઝન જે છે એ વર્ઝનની અંદરની રિલેટેડ ડેટા છે, ઇટરેશન છે. હવે તમે કોઈ એપ્લિકેશન બનાવી છે, બરાબર, એ એપ્લિકેશનની અંદર તમે ફીચર્સ બનાવી લીધા છે, તો એ ફીચર્સને જ્યારે એડ કરીશું ત્યારે શું આવે, પુલ અને રિફ્રેશ. આપણે રિફ્રેશ મારીએ તો એ પાછી જે પ્રોસેસ આપણે અપડેટ કરેલું હોય એ પાછું આવી જાય. હવે ધારો કે એક્ઝામ્પલ લઈએ તો તમારી પાસે વોટ્સઅપ છે. ઓકે, હવે વોટ્સઅપમાં કેવું છે, કોઈ થોડા વખત પછી નવા ફીચર્સ આવે એટલે એ શું કહે, આપણને અપડેટ માગીને પછી એ આપણને મળે તો એ આપણું અપડેટ થયેલું. અને હવે બીજું જ એક્ઝામ્પલ છે, હવે તમે કોઈ નવો નંબર સેવ કરો, બરાબર, અને તમે વોટ્સઅપ ઓન કરો, ઇઝીલી નહીં આવી જાય. પછી આપણે રિફ્રેશ કરીએ તો એ શું થાય, અપડેટ થયેલું પાછું આવી જાય. તો એ માટે એક્શન બાર પુલ ટુ રિફ્રેશનો યુઝ થાય છે. ઓકે,
ત્યાર પછી છે એન્ડ્રોઈડ પુલ ટુ રિફ્રેશ. ઓકે, તો પુલ ટુ રિફ્રેશમાં જો ધીસ પ્રોજેક્ટ એમ ટુ પ્રોવાઇડ a reusable pull to refresh widget for Android is originally based on Johan Nielsen library, બરાબર, બટ ધીસ હેવ બીન રિપ્લેસ સિન્સ. પુલ રિફ્રેશનું જે છે તેના માટે શા માટે, એ આપણા ઓરિજિનલી ડેટા છે એને આપણે રિફ્રેશ કરવા હોય એના માટે છે. ત્યાર પછી વ્યૂ પેજર ઇન્ડિકેટર. તો પેજિંગ ઇન્ડિકેટર widgets compatible with the view pager from the Android support library and action bar share law. વ્યૂ પેજર ઇન્ડિકેટર શેના માટે યુઝ થાય છે, આપણા જે પેજ છે એને વ્યૂ કરવા માટે અને એને જે ઓછા ડેટા એને કમ્પેટેબલ કરવા માટે યુઝ થાય છે. ત્યાર પછી 9 ઓલ્ડ Android. The Android library for using the Honeycomb Android 3.0 animation API on all versions of the platform back 1.0 animation period to Honeycomb was very limited in what is could accomplish. So Android 3x ન્યૂ API વોઝ રિટર્ન. હવે 9 ઓલ્ડ એન્ડ્રોઈડ એટલે આપણી જે પહેલાં જે શોધાયેલી એન્ડ્રોઈડ 3.0 પહેલાં પણ બધી શોધાયેલી અને ત્યાર સુધીના જે બધા વર્ઝનની અંદર બધું એનિમેશન જે લાગતું હતું એ 9 ઓલ્ડ એન્ડ્રોઈડની અંદર હશે. પછી એ ચાર્ટ એન્જિન. તો એ ચાર્ટ એન્જિન ઇઝ અ ચાર્ટિંગ લાઇબ્રેરી ફોર એન્ડ્રોઈડ એપ્લિકેશન. ઇટ કરન્ટલી સપોર્ટ ઓલ મેજર એન્ડ વાઇડલી યુઝડ ચાર્ટ ટાઈપ. ચાર્ટ એન્જિન એટલે શું છે કે એની અંદર શું છે, મોટા ભાગે આપણને એ જ સપોર્ટ કરે છે અત્યારે ચાર્ટ એન્જિન માટે. એ સાની લાઇબ્રેરી છે એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે. ત્યાર પછી નેક્સ્ટ જે છે આપણી જે લાઇબ્રેરી છે તે છે એન્ડ્રોઈડ નેટવર્કિંગ લાઇબ્રેરી. હવે આપણે એન્ડ્રોઈડ હોય બરાબર અને ડાયરેક્ટ અત્યારે તમે અસેમ્પટાસ શીખી ગયા. હવે અસેમ્પટાસમાં કેવું હતું કે તમારે ડાયરેક્ટલી વેબસાઇટ પરથી ડાઉનલોડ ઇમેજ થઈને સેટ થઈ જવો જોઈએ. તો એના માટે નેટવર્કિંગ જરૂરી છે ને, તો એના માટેની પણ અલગ અલગ લાઇબ્રેરી છે. એ પહેલી ફર્સ્ટ OKHTTP. ઓકે, તો એમાં શું છે કે HTTP ઇઝ ધ વે મોડર્ન એપ્લિકેશન નેટવર્ક. ઇટ્સ હાઉ વી એક્સચેન્જ ડેટા એન્ડ મીડિયા ડુઈંગ HTTP એફિશિયન્ટલી મેક યોર સ્ટફ લોડ ફાસ્ટર એન્ડ સેવ મેમરી. બરાબર, આપણે HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર, એ શા માટે યુઝ થાય છે, આપણા નેટવર્કિંગ માટે. તો એ આપણના ડેટા અને મીડિયા છે તે એક્સચેન્જ કરવા માટે પણ યુઝ થાય છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વોલી. તો વોલી ઇઝ એન HTTP library that make networking for Android app easier and most importantly faster. Wally is available through the OpenAOSP repository. એ શું છે, નેટવર્કિંગ માટે જે આપણી એપ્લિકેશન ઇઝીલી ઇન્સ્ટોલ થાય બરાબર અને ફાસ્ટ થાય એના માટે વોલી યુઝ થાય છે. ત્યાર પછી છે એન્ડ્રોઈડ asynchronous HTTP client. An asynchronous callback based HTTP client for Android built on top of Apache's HTTP client library. All requests are made outside of your app's main UI thread. The callback logic will be executed on the same thread as the callback was created using Android's handler message passing. Okay, તો એની અંદર શું આવે છે, આપણે જે અસિંગ HTTP ક્લાયન્ટ જે છે એ ક્લાયન્ટ સાથે એ શું કરે, આપણે એકબીજા સાથે કનેક્ટ થાય. તો એ કનેક્ટ થાય છે તો એ શાના દ્વારા છે, તે HTTP લાઇબ્રેરી દ્વારા. બરાબર, અને આપણા જે મેસેજ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરે છે એને હેન્ડલ કરવાનું કામ પણ એન્ડ્રોઈડ અસિંગ HTTP ક્લાયન્ટનું છે. ત્યાર પછી છે ગૂગલ GSON. GSON is Java library that can be used to convert Java object into their JSON representation. JSON GSON શું યુઝ કરે, GSON જે છે તે જાવા લાઇબ્રેરી છે બરાબર. એ સાથે રિપ્રેઝન્ટ કરે જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. તો ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ કન્વર્ટ અ JSON string to an equivalent Java object. JSON can work with arbitrary Java object including pre-existing objects that you do not have source code of. Okay, બરાબર. ત્યાર પછી ગૂગલ GON પછી રેટ્રોફિટ છે. તો રેટ્રોફિટ ઇઝ અ ટાઈપ ઓફ સેફ્ટ રેસ્ટ ક્લાયન્ટ ફોર એન્ડ્રોઈડ એન્ડ જાવા. ધીસ યુઝિસ annotation to describe HTTP server call. This is element solution for managing REST API call in Android
એપ્લિકેશન, બરાબર. રેટ્રોફિટ શું છે? આપણી જે રેસ્ટ એપીઆઈ છે, કોલ છે, રેસ્ટ એપીઆઈના કોલ છે, એને જે મેનેજ કરવાનું કામ કરે છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જે છે તે ઇમેજ ડાઉનલોડિંગ એન્ડ કેચિંગ લાઇબ્રેરી, થર્ડ જે છે. ફોર્થ ડેટાબેઝ હેલ્પર લાઇબ્રેરી પણ છે. ઓકે, તો થર્ડ ઇમેજ ડાઉનલોડિંગ એન્ડ કેચિંગ લાઇબ્રેરી, બરાબર. એમાં લખ્યું પિસાકો. તો પાવરફુલ ઇમેજ ડાઉનલોડિંગ એન્ડ કેચિંગ લાઇબ્રેરી ફોર એન્ડ્રોઇડ. પિસાકોમાં આપણા જે ડાઉનલોડ અને એન્ડ્રોઇડમાંથી જે લાઇબ્રેરીમાંથી કેચ કરવું હોય તે ઇમેજ તો ઇઝીલી થઈ શકે. યુનિવર્સલ ઇમેજ લોડર. તો યુનિવર્સલ ઇમેજ લોડર એમ ટુ પ્રોવાઈડ અ પાવરફુલ, ફ્લેક્સિબલ અને હાઈલી કસ્ટમાઇઝેબલ instrument for image loading, catching and displaying. It's provide a lot of configuration option and good control over the image loading and catching process. આપણે યુએલએલનું મેઇન એમ શું છે કે એ પાવરફુલ છે, ફ્લેક્સિબલ છે, હાઈલી કસ્ટમાઇઝ છે, બરાબર. અને એની અંદર ઇમેજ ડાઉનલોડ પણ કરી શકાય, કેચ પણ કરી શકાય અને ડિસ્પ્લે પણ કરી શકાય. ઓકે, અને ઇટ પ્રોવાઈડ અ લોટ ઓફ કન્ફિગરેશન ઓપ્શન એન્ડ ગુડ કંટ્રોલ ઓવર ધ ઇમેજ લોડિંગ એન્ડ કેચિંગ પ્રોસેસ. ઇમેજ લોડ પણ કરી શકે અને કેચ પણ કરી શકે. ત્યાર પછી છે ફોર્થ કઈ છે? ડેટાબેઝ હેલ્પર લાઇબ્રેરીઝ, બરાબર. તો ફર્સ્ટ છે એક્ટિવ એન્ડ્રોઇડ. તો એક્ટિવ એન્ડ્રોઇડ ઇઝ એન એક્ટિવિટી રેકોર્ડ સ્ટાઇલ ORM object relational mapper. It allow you to save and retrieve SQLite database record without ever writing a single SQL statement. Each database record is wrapped neatly into a class with a method like a save and delete. હવે એક્ટિવ એન્ડ્રોઇડ, બરાબર. આપણી જે એક્ટિવ એન્ડ્રોઇડ જે છે તે શું કરે છે? આપણા ઓબ્જેક્ટ રિલેશન મેપરનો યુઝ કરીને આપણી જે સ્ટાઇલ છે રેકોર્ડની એ બતાવે છે. અને એ શું સેવ કરે છે? રિટ્રાઈવ SQLite database record without ever writing a single SQL statement. Each database record is wrapped nearly into class with methods like a save method and delete method. ત્યાર પછી ORM Lite. તો Object Relational Mapping Lite provides some simple lightweight functionality for persisting Java object to SQL database while avoiding the complexity and overhead of more standard ORM packages, બરાબર. આપણું જે ઓબ્જેક્ટ છે એ એવું છે કે એની અંદર ડેટાબેઝ જે છે તે આપણને મળશે અને એ ડેટાબેઝની અંદર આપણા જે ડેટા છે એની કોમ્પ્લેક્સિટી માપીને આપશે, એની અંદર કેટલા યુઝ કર્યા છે પેકેજીસ, એ બધું જે કામ છે એ ORM લાઇટનું છે. ઓકે, ત્યાર પછી છે ગ્રીનડુઓ. તો ગ્રીનડુઓ ઇઝ એન open source project to help Android developer working with data stored in SQLite. Greenduo does all the SQLite helper work for you. It maps Java object to database table. This way you can store, update, delete and query for Java object using a simple object oriented API, બરાબર. આપણા જે જાવાની અંદરનો યુઝ કરીને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ બનાવીએ એના માટે એ આપણને જરૂરી છે. ઓકે, તો આ થયું આપણું લાઇબ્રેરી. ઓકે, લાઇબ્રેરી ફંક્શન કયું છે આપણું જે અત્યારે ચાલે અસિંગ ટાસ્ક અને થર્ડ પાર્ટી લાઇબ્રેરી. ઓકે, આ તમારો તો હવે રેટ્રોફિટ છે તે આ મેં બતાવી દીધો છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં જે સમજીશું. ઓકે, થેન્ક યુ એવરીવન.